વિદ્યાર્થી મિત્રો, ગેલ્વેનિક કોષ વિશેની જે છે એ માહિતી જે છે આપણે લીધી હતી. આશા છે કે ગેલ્વેનિક કોષની માહિતી જે છે એ તમને ખ્યાલ આવી હશે. ત્યારબાદ જે છે એ આજે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એની વિશેની જે છે એ વધુ ડિટેલમાં જે છે એ માહિતી જોવા જઈ રહ્યા છે. પરંતુ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું, કઈ રીતે આપણને અર્ધકોષ જે છે અથવા તો કોઈ કોષ છે એનો આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે મળે છે તેની વિશેની માહિતી જે છે એ આપણે લેવાની છે. વિદ્યુત ધ્રુવ જે છે એ શબ્દની આપણે છેલ્લે વાત કરી હતી પહેલા લેક્ચરમાં કે વિદ્યુત ધ્રુવ એટલે કે જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થતી હોય એને જે છે આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. પરંતુ આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવના મુખ્ય જે છે એ 3 પ્રકાર છે. પહેલો ભાગ જે છે એ આપણે જોઈએ એટલે કે વિદ્યુત ધ્રુવના મુખ્ય 3 પ્રકારમાં સક્રિય વિદ્યુત ધ્રુવ, બીજો જે ભાગ છે તેને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને જે ત્રીજો ભાગ છે એને આપણે વાયુમય વિદ્યુત ધ્રુવ એવું કહીએ છીએ. હવે સૌપ્રથમ તો કે સક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એ કોને કહેવાય, તો કે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે એવા વિદ્યુત ધ્રુવો કે જેમાં ધાતુ પરમાણુ ઓક્સિડેશન પામે અથવા તો ધન આયન કે જે દ્રાવણમાં રહેલા છે એટલે કે દ્રાવણમાં રહેલા ધન આયન તેના વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન થશે. તમને ખ્યાલ છે કે ગેલ્વેનિક કોષમાં જે છે એ આપણે જોયું હતું કે એક જે હતું એ ઝિંક નો જે છે એ વિદ્યુત ધ્રુવ હતો અને બીજો જે હતો એ કોપરનો વિદ્યુત ધ્રુવ હતો. હવે ઝિંકનો જે વિદ્યુત ધ્રુવ હતો એની અંદર જે છે એ તમે ખાસ જોવો તો ઝિંકમાંથી Zn2+ અને Cu2+ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને જે છે એ શેમાં રૂપાંતર થતું હતું, Cu માં જે છે એ રૂપાંતર થતું હતું. તો આ જે વાત હતી એ સક્રિય વિદ્યુત ધ્રુવની વાત હતી. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે એવા વિદ્યુત ધ્રુવ થશે કે જેમાં કોઈ એક વિદ્યુત ધ્રુવ જે છે એની પર રહેલા ધાતુ પરમાણુનું ઓક્સિડેશન થશે અને કોઈ દ્રાવણમાં રહેલા ધન આયન તે દ્રાવણમાં રહેલા ધાતુની સપાટી પર જે છે રિડક્શન જે છે એ થશે. બીજી જો આપણે વાત કરીએ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, તો કે આવા વિદ્યુત ધ્રુવ છે તો કે જેની પર ઓક્સિડેશન કે રિડક્શનની જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં જે છે એ ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, પરંતુ તેની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા જે છે એ થવા દેશે. એટલે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે તો કે આ વિદ્યુત ધ્રુવોમાં તે ઓક્સિડેશન કે રિડક્શન ની પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ તેની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે જે છે આપણે અહીંયા જે છે જોશું તો કે પ્લેટિનિયમનો વિદ્યુત ધ્રુવ ને અહીંયા જો આપણે વિદ્યુત ધ્રુવનું જે છે ઉદાહરણ જે છે જોઈએ તો ઝિંક અને કોપરનો વિદ્યુત ધ્રુવ જે છે એ આપણી પાસે જે છે એ સક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ થશે.
તો આપણે જે છે એ બે મુખ્ય વિદ્યુત ધ્રુવ જે છે એ જોયા, સક્રિય વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ત્યારબાદ જે છે એ વાયુમય વિદ્યુત ધ્રુવ. વાયુમય વિદ્યુત ધ્રુવ જે છે એ મોટા ભાગે જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવું જે છે એનું કાર્ય હોય છે. તો કે વાયુમય વિદ્યુત ધ્રુવમાં જે છે એ આપણે ખાસ જોશું તો શું થશે, તો કે પ્લેટિનિયમનો જે છે એ તાર હશે, તો કે પ્લેટિનિયમના તાર પર H2 વાયુ પસાર કરવામાં આવશે ને જેને કારણે જે છે એ કાંઈક આવું થશે કે જે 2H પ્લસ છે તે H2 માં અને H2 જે છે એ 2H પ્લસ માં. એટલે અહીંયા જે છે એ ખાસ તમે જોશો તો ઓક્સિડેશન અને રિડક્શન બંનેની પ્રક્રિયા જે છે એ થશે. બીજી જો હું તમને વાત કહું તો આજે આખી માહિતી જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષની માહિતી છે. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન કોષ જે છે એની અંદર વાયુમય વિદ્યુત ધ્રુવ જે છે એનો ઉપયોગ થાય છે. તો હવે જે છે એ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એટલે શું એની વિશેની જે છે એ માહિતી જોશું. છેલ્લા લેક્ચરમાં જે છે એ તમે જે છે એ જોયું હતું તો કે ગેલ્વેનિક કોષ જે છે એ ગેલ્વેનિક કોષમાં બે અર્ધકોષ હોય છે. આ જે બે અર્ધકોષ છે એમાં એક અર્ધકોષ ઝિંકનો છે અને બીજો અર્ધકોષ જે છે એ કોનો છે, તો કે કોપરનો છે. જો આકૃતિની જે છે એ કાંઈક વાત કરીએ તો આવી રીતે હશે કે બીકરની અંદર ZnSO4 નું જે છે દ્રાવણ લીધેલું છે. ત્યારબાદ તેમાં ઝિંકનો સળિયો જે છે એ રાખેલો છે. થોડા સમય બાદ જો આપણે અવલોકન કરીએ તો બીકરમાં ઝિંકનો જે સળિયો છે તેની હાલત કાંઈક આવી રીતની જે છે એ જોવા મળશે. એટલે ખાસ અહીંયા જે છે તમે જોશો તો પહેલા કરતા જે છે એ ઝિંકનું વજન જે છે એ ઘટેલું જોવા મળશે. અહીંયા જે છે એ બધા જે છે એ ધન વીજભાર આવેલા હશે. હવે ધન વીજભાર કેમ આવેલા હશે, તો કે આ બાજુના દ્રાવણમાં Zn2+ ની જે છે એ Zn2+ ની સાંદ્રતા જે છે એ કેવી હશે, વધુ હશે. એટલે પહેલું જે છે ને એ તારણ અહીંયા તમે એવું લખી શકો કે Zn2+ is greater than Zn. એટલે કે ઝિંક કરતા Zn2+ ની સાંદ્રતા જે છે એ તમને કેવી જોવા મળશે, વધારે જોવા મળશે. બીજી વસ્તુ દ્રાવણમાં જે છે એ ધન વીજભારનો જે છે એ વધારો થાય છે. પ્લસ આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ કેવો છે, તો કે ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ છે. તો હવે અહીંયા ધન વીજભારનું દ્રાવણ અને ઋણ વીજભારને કારણે અહીંયા કાંઈક જે છે પોટેન્શિયલ ડેવલપ થાય છે, જેને જે છે એ આપણે કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરોબર. તો કે ઝિંક ધાતુ ઉપર જ્યારે ધન વીજભારનું પ્રમાણ જે છે એ વધશે તો એને કારણે અહીંયા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એ જમા થશે. હવે અહીંયા જે છે આપણે પ્રક્રિયા જોઈએ તો કાંઈક આવી રીતે થાય છે, તો કે ઝિંકમાંથી Zn2+ ના આયનો જે છે એ બને છે ને બે ઇલેક્ટ્રોન છૂટા કરે છે. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. તો અહીંયા જે છે આપણને મળશે એ ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ મળશે. એટલે કે આ કોષ માટે જે છે એ આપણને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ જોવા મળશે. બીજી જો આપણે વાત કરીએ તો ખાસ તો કે દ્રાવણનું દબાણ એ અભિસરણ દબાણ કરતા જે છે એ વધુ હશે. હવે પાછો પ્રશ્ન અહીંયા ઊભો જે છે એ થશે કે દ્રાવણનું દબાણ જે છે એ અભિસરણ દબાણ કરતા જે છે એ કેવું જોવા મળશે, તમને વધારે જોવા મળશે. બીજી વસ્તુ એ ખાસ કે અહીંયા અભિસરણ દબાણ એટલે કે જે દ્રાવણોમાં જે છે ઉલ્લેખ આવે છે અભિસરણ દબાણનો, તે અભિસરણ દબાણની જે છે અહીંયા વાત કરેલી નથી. આ અભિસરણ દબાણ અને દ્રાવણોમાં આવતું અભિસરણ દબાણ જે છે એ બંને જે છે જુદા જુદા છે. જેમ કે ધારો કે તમારું નામ સચિન હોય
તો તમે સચિન જેવી બેટિંગ કરી શકતા હોય એવું જરૂરી નથી. તો એવી જ રીતે અહીંયા અભિસરણ દબાણ જે છે એ અભિસરણ દબાણ જે છે એ વિદ્યુત પોટેન્શિયલ માટે કાંઈક અલગ રીતે જે છે જોવામાં આવે છે. નસ્ટ નામનો વૈજ્ઞાનિક જે હતો, જેની આપણે ઇક્વેશન જે છે આગળ જોવાના છીએ, તેણે જે છે એ અભિસરણ દબાણ વિદ્યુત પોટેન્શિયલ માટેની જે છે એ માહિતી આપી હતી. એનું એક સૂત્ર છે, પણ એ સૂત્ર જે છે એ તમારે જોવાની જરૂરિયાત નથી, કેમ કે સિલેબસની અંદર નથી. પરંતુ આ એક નાનકડી અમથી જે છે એ માહિતી તમારે યાદ રાખવાની છે કે જ્યારે Zn2+ જે છે એની સાંદ્રતા ઝિંક કરતાં વધારે હશે ત્યારે જે છે એ દ્રાવણનું દબાણ જે છે એ અભિસરણ દબાણ કરતાં કેવું હશે? વધારે હશે. બીજી જો આપણે વાત જોઈએ તો તમને ખ્યાલ જ છે કે નોર્મલ વસ્તુ કે ઝિંક ધાતુ જે છે એ ઝિંક ધાતુનું વજન જે છે એ આપણને કેવું જોવા મળે છે? ઘટતું જે છે એ જોવા મળે છે. તો મુખ્ય જે છે એ બાબત આપણને આ બે બાબત જે છે આપણે યાદ રાખવાની છે કે Zn2+ is greater than Zn હશે અને દ્રાવણનું જે દબાણ હશે એ અભિસરણ દબાણ કરતાં કેવું જોવા મળશે? વધારે જે છે એ જોવા મળશે. એવી જ રીતે જે છે એ નીચે એક બીજો અર્ધકોષ જે છે આપણે ગેલ્વેનિક કોષમાં જે છે એ લીધેલો હતો, તેની વાત જે છે એ કરીએ તો કે CuSO4 નું દ્રાવણ જે છે એ આ બીકરની અંદર હું ભરી દઉં છું. એની અંદર જે છે હું કોપર ધાતુનો સળિયો જે છે એ ઉમેરું છું. થોડા સમય પછી જે છે આપણે અહીંયા ખાસ જે છે એ જોશો તો કોપરના સળિયાની જે છે એ પરિસ્થિતિ કંઈક આવી જે છે એ થઈ ગઈ હશે. તો કે કોપરનો સળિયો જે છે એ પહેલાં કરતાં જે છે એ વજનમાં જે છે એ વધી ગયો છે, એટલે કે જાડિયો જે છે એ થઈ ગયો હશે. એટલે અહીંયા જાડિયો શબ્દ એવો આપણે ન વાપરીએ, પણ હેલ્થી જે છે એ થઈ ગયો હશે એવું જે છે એ આપણે કહીએ. એટલે કે અહીંયા કોપરનું વજન જે છે એ વધી ગયું. તો કે હવે આવું થવા પાછળનું કારણ શું હતું? તો કે તમને ખ્યાલ છે કે જે બાજુના દ્રાવણ છે ને એમાં જે છે એ ઋણ ધ્રુવનું પ્રમાણ વધેલું હતું. પ્લસ આ જે વિદ્યુત ધ્રુવ છે એ કેવો હતો? તો કે ધન વિદ્યુત ધ્રુવ હતો. તો જેમ અહીંયા ધન અને ઋણ વીજભારને કારણે વિદ્યુત પોટેન્શિયલ જોવા મળતું હતું, એવી જ રીતે અહીંયા ઋણ અને ધન વીજભારને કારણે આપણને જે છે એ ક્યાંક વિદ્યુત પોટેન્શિયલ જે છે એ જોવા મળશે. હવે અહીંયા જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જોવા મળશે એની જો બાબત આપણે જે લખીએ તો કાંઈક આવી રીતે હશે કે જે Cu હશે એની સાંદ્રતા Cu2+ કરતાં વધારે હશે. બીજી જે છે એ ખાસ માહિતી લખીએ કે અહીંયા જે છે એ કઈ પ્રક્રિયા થાય છે? તો કે Cu2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગિવ્સ Cu. એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને જે છે એ શેમાં રૂપાંતર થાય છે? તો કે Cu માં રૂપાંતર થાય છે. એટલે અહીંયા શું થયું હશે? તો કે રિડક્શન થયું હશે. તો અહીંયા જે મૂલ્ય મળશે એ આપણને મળશે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. બીજી જો તમને માહિતી કહીએ તો ઉપર તમે ખાસ જોયું તો કે જ્યારે Zn2+ છે એ ઝિંક કરતાં જે છે એ વધારે હતું, તો ત્યારે જે છે એ દ્રાવણનું દબાણ જે છે એ અભિસરણ દબાણ કરતાં વધારે હતું. તો એવી રીતે અહીંયા જ્યારે Cu કરતાં Cu2+ ની માત્રા જે છે એ ઓછી હશે ત્યારે અહીંયા કાંઈક આવી રીતનું જોવા મળશે કે અભિસરણ દબાણ દ્રાવણના દબાણ કરતા જે છે એ કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. ને બીજી બાજુ તો કે અહીંયા Cu જે છે એનું વજન જે છે એ કેવું થઈ જશે? તો કે વધશે. એટલે આ ચાર મુખ્ય પોઈન્ટ જે છે એ આપણને જે છે એ શેમાં જોવા મળશે? તો કે કોપરના અર્ધકોષમાં. ખાસ અહીંયા તમારે જે છે એ આ બે માહિતી જે છે એ યાદ ફરીથી જે છે એ રાખવાની છે. હવે અહીંયા ખાસ એક વસ્તુ બીજી યાદ રાખી લો તો કે આ તો મેં તમને ઝિંક માટેની વાત કરી ને આજે છે આપણે કોની વિશેની વાત કરી? તો કે કોપર વિશેની વાત કરી. પણ ધારો કે તમને આવી રીતે આપેલું હોય તો ખાસ તમારે જનરલ મેથડ જે છે યાદ રાખવાની છે. તો કે Mn + ગ્રેટર ધેન M ને M માંથી જે છે એ Mn+. એટલે હવે અહીંયા જે તમને ખ્યાલ હશે કે આ M જે છે ને એ આપણી જે છે એ ધાતુ છે અને N જે છે ને એ ગુમાવેલા અથવા તો જે છે એ મેળવેલ જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તમને દર્શાવે છે. તો જ્યારે અહીંયા તમને Cu અને Zn ની જગ્યાએ કોઈ બીજા ઉદાહરણ આપેલા હોય તો એને આધારે જે છે
એ તમે માહિતી જે છે એ મેળવી શકો છો. તો હવે અહીંયા જે છે કેવું થયું તો કે બંને વિદ્યુત ધ્રુવ જે છે, હવે આ બંને વિદ્યુત ધ્રુવને આપણે ખાસ જે છે અહીંયા આપણે જોશું તો આને એવું કહેવાય કે અર્ધકોષ એવું કહેવાય. જ્યારે આ બે અર્ધકોષ છે એ બે અર્ધકોષને જો આપણે ભેગા કરીએ તો એ બે અર્ધકોષને જે છે એ ભેગા કરવાને કારણે જે છે એ આપણને જે છે EMF મળશે. એટલે કે જો EMF ની વાત કરીએ તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ અને જે રિડક્શન પોટેન્શિયલ જે છે એનો સરવાળો જે છે એ આપણને જોવા મળશે. એટલે હવે જે છે ગેલ્વેનિક કોષ જે છે એ ગેલ્વેનિક કોષના EMF આપણે જો શોધવું હોય તો એની માટે જે છે એ શું થશે તો કે અર્ધકોષનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અને જે છે એ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. એટલે કે કંઈક આવી રીતે થશે કે E સેલ, જેને આપણે E સેલ કહીએ છીએ, તો કે E ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ E રિડક્શન પોટેન્શિયલ. બીજી જે છે એ ખાસ અહીંયા તમે માહિતી જોશો તો કે E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઓક્સિડેશન. હવે ખાસ જ્યારે તમે જુઓ કે જ્યારે તમે કોઈ કોષ માટે જે છે E સેલનું મૂલ્ય જે છે એ નક્કી કરવા જઈ રહ્યા છો તો E સેલનું મૂલ્ય નક્કી કરવા માટે તમને એના જે છે એ વિદ્યુત ધ્રુવનું મૂલ્ય જે છે એ ખબર હોવું જોઈએ. તો જો વિદ્યુત કોષનું મૂલ્ય જે છે એ નક્કી કરવું હોય તો એની માટે જે છે એ આ જે છે એ સૂત્રનો ખાસ ઉપયોગ થશે અને એની માટે આપણે રિડક્શન પોટેન્શિયલ જે છે એ રિડક્શન પોટેન્શિયલ જે છે એના મૂલ્યનો ઉપયોગ કરવાનો છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ કઈ રીતે નક્કી થશે એટલે કે ખાસ તમે જોઈએ તો કે એનોડ ઉપર ઓક્સિડેશન થશે તો એને કારણે આપણને એનું કયું મૂલ્ય મળશે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને કેથોડ ઉપર જે છે એ રિડક્શન થશે તો જેને કારણે આપણને કયું મૂલ્ય મળશે તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. તો અહીંયા આપણે એનોડનું પણ જે છે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે લખવાનું છે. તો એની માટે જે છે આ સૂત્ર જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જેમ કે આપણે વાત કરીએ થોડી વખત જે છે અહીંયા ફોકસ જે છે એ કરશો, ધીમે ધીમે જે છે એ તમને ખ્યાલ આવશે કે જે છે એ કઈ રીતે જે છે આપણે આગળ વધી રહ્યા છીએ. E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઓક્સિડેશન. જેમ કે હું એક ઉદાહરણ લઉં તો કે E mg થી mg2 પ્લસ જે છે એનું મૂલ્ય મારી પાસે છે 2.36. હવે અહીંયા ખાસ જુઓ તો કે આમાં કોનું મૂલ્ય હશે, આમ જોતા તમને ખબર કઈ રીતે પડે તો કે અહીંયા જોશો ને તો mg માંથી જે છે એ શું થાય છે mg2 પ્લસમાં. તો જો mg માંથી mg2 પ્લસમાં રૂપાંતર થાય તો એને જે છે એ શું થયું કહેવાશે ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન થયું એવું કહેવાય. અને જો ઓક્સિડેશન જે છે એ થાય તો આપણને કોનું મૂલ્ય જે છે એ મળશે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. હવે ધારો કે આ જે છે એ એનોડ ઉપર હશે એ વાત તો નક્કી છે, કેમ કે એનોડ ઉપર હશે તો ઓક્સિડેશન થશે અને આપણને કયું મૂલ્ય મળશે ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે આ એનોડ ઉપર જે mg નો સળિયો રહેલો છે એની માટે જો મારે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરવું હોય તો હું કઈ રીતે નક્કી કરી શકું તો કે અહીંયા જે છે આપણને ઇક્વેશન આપી છે, ફરીથી હું અહીંયા એવું લખું છું કે E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E જે છે ઓક્સિડેશન. આ જે હતું E ઓક્સિડેશન પોટેન્શિયલની નિશાની, એવી જ રીતે મારે જો mg માટે રિડક્શન પોટેન્શિયલની જે છે એ નિશાની લખવી હોય તો mg2 પ્લસ થી જે છે એ mg ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે છે E mg થી mg2 પ્લસ. એટલે ખાસ લખતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે જો તમે આમ લખો છો કે mg2 પ્લસ થી mg તો E જે છે એ તમારું કોનું મૂલ્ય જે છે એ દર્શાવશે તો કે રિડક્શન પોટેન્શિયલ જે છે એનું તમારે મૂલ્ય દર્શાવતું હશે. આ જે છે એ મૂલ્ય તમને જે છે કોનું દર્શાવશે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ દર્શાવશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે થિયરી લખે છે ત્યારે આ નિશાની લખવામાં જે છે એ ભૂલ કરતા હોય છે, તો ખાસ ધ્યાન રાખવાનું કે mg2 પ્લસ માંથી mg એટલે જે છે રિડક્શન પોટેન્શિયલ અને mg માંથી mg2 પ્લસ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. આ ચેપ્ટરમાં પહેલા જે છે એ તમારે ધીમે ધીમે જે છે એ પહેલા એક ગ્રીપ પકડવી જે છે એ પડશે. એટલે ખાસ તમારે ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવી પડશે તો નિશ્ચિત સમયે તમે જે છે એ 2020 ની જેમ સ્કોર કરી શકશો. પરંતુ જો પહેલેથી આ જે નાની નાની બાબતનો ધ્યાન નહીં રાખો તો થિયરી જે છે એ થિયરીમાં તમારા માર્ક કપાવવાની સંભાવના જે છે એ ખૂબ વધતી જશે અને MCQમાં જે છે એ તમને વધારે મૂંઝવણ ઊભી થશે. તો એક ઉદાહરણ આપણે જોયું, અહીંયા મારે ખાસ મેળવવું છે તો કે E
Mg2 થી Mg ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો તમે જોશો તો હું મૂલ્ય મૂકું તો કે 2.36 એટલે આ જે મૂલ્ય મળશે Mg2 એટલે કે Mg ના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે -2.36. તો આ જે થયું Mg2 થી Mg એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે કેવું થશે? ઋણ થશે. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હતું? ધન હતું. હજી જે છે એક ઉદાહરણ જોઈએ તો કે એક ઉદાહરણ કંઈક આવી રીતે છે તો કે E Cu2 થી Cu ઇઝ ઇક્વલ ટુ 0.34. હવે તમને ખ્યાલ છે કે Cu2 માંથી શું થાય છે? Cu. તો આ જે મૂલ્ય હશે એ કોનું હશે? તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે. જો મારે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય મેળવવું હોય તો કાંઈક આવી રીતે લખાય કે Cu2 થી Cu ઇઝ ઇક્વલ ટુ -E Cu/Cu2 પ્લસ અહીંયા જે છે એ મૂલ્ય મારી પાસે કેટલું છે તો કે 0.34. મારે જે છે એ કોનું મૂલ્ય જોવે છે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જોવે છે. તો કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ કાંઈક આવું થશે કે -0. જે છે એ શું થશે? 34 જે છે એ થશે. હવે Cu માંથી Cu2 પ્લસ એટલે ઓક્સિડેશન થયું તો અહીંયા કોનું મૂલ્ય મળશે? ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય મળશે. હજી એક ઉદાહરણ જે છે એ જોઈએ તો કે ઝિંક જે છે માંથી ઝિંક 2 માટે જે છે એ તમે મૂલ્ય જોશો તો 0.76 છે. તો હવે જે છે એ તમે વિડીયોને સ્ટોપ કરીને કોઈ ખાસ વિચારો કે આ જે છે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. જો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય તો એ કેટલું જે છે એ થશે? તો હવે જે છે હું એક સીધું અહીંયા જે છે એ લખું છું તો કે ઝિંક Zn+2 થી Zn નું મૂલ્ય જે છે એ થશે -0.76. તો આ જે છે એ આપણે વાત કરી કે જ્યારે કોઈ ધ્રુવ એનોડ હોય એટલે કે કોઈ ધાતુ જે છે એ એનોડ ઉપર આવેલી હોય તો ત્યારે એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય સાથે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે કઈ રીતે જે છે એ લખી શકીએ. હવે અહીંયા ખાસ તમે વસ્તુ જે છે એ જોશો ને તો શું થશે તો કે જો બે સૂત્ર જે છે આપણે મુખ્ય જોયા. હવે જો ત્રીજા સૂત્રની જે છે હું તમને વાત કરું તો E cell ઇઝ ઇક્વલ ટુ E રિડક્શન પોટેન્શિયલ જે છે એ કેથોડ માઇનસ E રિડક્શન પોટેન્શિયલ જે છે એ શું થઈ જશે? એનોડ થશે. અથવા તો અહીંયા જે છે આવશે E cell ઇઝ ઇક્વલ ટુ E રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E લેફ્ટ હેન્ડ સાઈડ. હવે તમને એમ થશે કે આ રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે જે છે એ શું? તો કે યાદ કરું ગેલ્વેનિક કોષને. ગેલ્વેનિક કોષમાં જમણી બાજુ જે છે એ કોનું બીકર હતું? કોપરનું બીકર હતું. જેમાં પ્રક્રિયા કઈ થતી હતી તો કે રિડક્શનની. હવે આ રિડક્શનની પ્રક્રિયા જે છે એ ક્યાં આગળ થાય છે તો કે કેથોડ ઉપર, જે અહીંયા ખાસ જે છે એ તમે જોઈ શકો છો. ડાબી બાજુ જે છે એ શું થશે તો કે ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે એ ક્યાં થશે તો કે જે છે એ એનોડ ઉપર જે છે એ થશે. તો એની માટે જે છે એ આપણે આ સૂત્રનો જે છે ઉપયોગ કરી શકીએ. તો હવે જે છે પહેલી વસ્તુ કે ધારો કે તમને કોઈ કોષ આપેલો હોય, એ કોષનું મૂલ્ય જે છે એ આપણે નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરી શકશું તો કે આ સૂત્રની મદદથી જે છે નક્કી કરી શકશું. બીજી મુખ્ય વસ્તુ કે ધારો કે તમને કોઈ પ્રમાણિત સ્થિતિ જે છે એ પ્રમાણિત સ્થિતિ જે છે એ કોઈ કોષ કે કોઈ અર્ધકોષ માટે આપેલી હોય તો પણ એ પહેલા અહીંયા તમને બધાને પ્રશ્ન થશે કે ધારો કે મેં આનું મૂલ્ય મેળવ્યું 0.34 અથવા તો જે છે આનું મૂલ્ય જે છે મને મળ્યું 0.76 અથવા તો આનું મૂલ્ય જે છે એ મને મળ્યું તો કે 2.36 અથવા તો 2.36. આ બધા મૂલ્ય જે છે એ મને કઈ રીતે મળ્યા તો કે કોની ઉપરથી મને 0.34 2.36 અને 0.76 ના મૂલ્ય મળ્યા તો કે વૈજ્ઞાનિકોએ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષનો ઉપયોગ કર્યો અને પ્રમાણિત હાઇડ્રોજન કોષના મદદથી એને આ બધા જે અર્ધકોષ છે એ બધા અર્ધકોષના જે છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ મેળવ્યા. હવે પાછું જે છે અહીંયા તમે ખાસ જે છે જો તો પ્રશ્ન એવો થાય કે કેમ પ્રમાણિત હાઇડ્રોજન કોષ હતા? તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે બજારમાં 1 કિલો ખાંડ લેવા જઈએ તો જે છે એ દુકાનદાર શું કરશે તો કે 1 કિલોનું જે વજનિયું હશે એ 1 કિલો વજનિયાને બરાબર જે છે એ આપણને ખાંડ જોખીને આપશે. કેમ કે 1 કિલો વજન જે છે એ પ્રમાણિત રીતે જે છે એ સ્વીકારવામાં આવ્યું છે. અથવા તો હજી થોડુંક જે છે આપણે જઈએ તો કે તમને ખ્યાલ હોય કે કોઈક શાકભાજીવાળા જે છે
એ શું કરતા હોય કે વજનીય જે છે એ ન હોય તો એને કારણે એ વજન ધરાવતો જે છે એ કોઈ પથરો જે છે એ રાખે. એટલે ધારો કે આ વજન જે છે એ પથરાનું વજન જે છે એ કેટલું છે તો કે 500 ગ્રામ છે. એટલે કે કોઈ એક વસ્તુનું જે છે એ નિશ્ચિત વજન જે છે એ લઈ અને એની સાપેક્ષમાં એ બીજી વસ્તુનું જે છે એ વજન કરતા હોય છે. એવી જ રીતે અહીંયા જે છે એ IUPAC સંસ્થાએ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષ છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષનું જે છે એ મૂલ્ય નિશ્ચિત કર્યું અને એની સાપેક્ષે જે છે એ બીજા અર્ધકોષનું મૂલ્ય જે છે એ મેળવ્યું. હવે અહીંયા બીજી ખાસ વસ્તુ એ તમે જુઓ કે પ્રમાણિત હાઇડ્રોજન કોષની મદદથી જે છે એ તમે બીજા અર્ધકોષનું મૂલ્ય જે છે એ મેળવી શકો છો. તો એને કારણે જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષને તમે સંદર્ભ વિદ્યુત ધ્રુવ એવું પણ જે છે એ કહી શકો. તો હવે જે છે એ જોઈએ કે આ જે બધા મૂલ્ય આપણને મળેલા છે એ બધા મૂલ્ય જે છે એ આપણને કઈ રીતે મળશે. લેક્ચરના એન્ડમાં જે છે એ તમને વધારે જે છે એ ક્લિયર થશે કે આ જે છે એ ઇક્વેશનનો આપણે કઈ રીતે જે છે એ ઉપયોગ કરવાનો છે. તો હવે જે છે આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષ વિશેની વાત કરીએ. પ્રમાણિત જ્યારે તમે શબ્દ સાંભળો ત્યારે તમારા મગજમાં જે છે એ પહેલો એક જ વિચાર આવે કે પ્રમાણિત સ્થિતિ એટલે કે જે છે એ શું હશે તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, કે જેમાં ટેમ્પરેચર જે છે એ કેટલું રાખવામાં આપણે આવીએ છીએ 273 અને પ્રેશર જે છે એ કેટલું હોય છે 1 bar. પણ અહીંયા જે છે ને એ વાત ખોટી પડે. હવે અહીંયા એ વાત ખોટી પડે તો કે કઈ રીતે થાય તો કે પ્રમાણિત હાઇડ્રોજન કોષ માટે જે પ્રમાણિત તાપમાન નક્કી કરવામાં આવ્યું છે એ કેટલું છે તો કે 298 કેલ્વિન. એટલે ખાસ જે છે અહીંયા હું સાઈડમાં લખી દઉં છું તો કે પ્રમાણિત તાપમાન જે છે એ હાઇડ્રોજન કોષ માટે કેટલું છે 298 કેલ્વિન. પ્રેશર એટલે કે જે દબાણ છે એ દબાણ જે છે એ કેટલું છે તો કે 1 bar દબાણ. તો આ બે મૂલ્ય જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. કન્ફ્યુઝન ક્રિએટ નથી કરવાની કે STP માટે 273 છે એ STP માટે છે, આ જે 298 જે છે એ કોની માટે છે તો કે પ્રમાણિત હાઇડ્રોજન કોષ માટે છે. હવે જે છે અહીંયા તમે જોશો તો કે આપણે વાત કરીએ પ્રમાણિત હાઇડ્રોજન કોષ. તમને યાદ હશે કે વાયુમય વિદ્યુત ધ્રુવની આપણે વાત કરી હતી એમાં પ્રમાણિત હાઇડ્રોજન કોષની જે છે એ મેં તમને માહિતી આપેલી. એક બીકર જે છે એ બીકરમાં જે છે એ H+ જે છે એ H+ ની સાંદ્રતા ધરાવતું જે છે એ દ્રાવણ જે છે લેવામાં આવે છે. હવે H+ ની સાંદ્રતા જે છે એ કેટલી હશે તો કે ખાસ જે છે અહીંયા તમે જોશો તો કે 1 મોલ લિટર ઇન્વર્સ. બરાબર. બીજી જે છે એ તમે અહીંયા ખાસ વસ્તુ જે છે એ જોશો તો કે શું થઈ જશે તો કે અહીંયા જે છે એ એક કાચની નળી જે છે એ ઉમેરવામાં આવશે. હવે આ જે કાચની નળી હશે એ કાચની નળી એક છેડેથી જે છે એ બંધ હશે અને એનો બીજો છેડો જે છે એ કેવો હશે ખુલ્લો હશે. આ કાચની નળી જે છે એમાં જે છે તમે ખાસ જોશો તો બીજી એક બાજુથી જે છે એ શું પસાર કરવામાં આવશે તો કે પ્લેટિનિયમ બ્લેકનો જે છે એ ઢોળ ચડાવેલો જે છે એ તાર રાખી તેને પ્લેટિનિયમના ટુકડા સાથે જે છે એ બાંધવામાં આવશે. એટલે કે આ જે છે એ પ્લેટિનિયમનો ટુકડો છે એને પ્લેટિનિયમ બ્લેક જે છે એ પ્લેટિનિયમ બ્લેક ના તાર સાથે જોડી અને અહીંયા બહારની બાજુથી જે છે એ વાહક તાર સાથે જોડવામાં આવશે. હવે પહેલી વસ્તુ એ કે આપણે જે છે એ વાત કરી હતી વાયુમય વિદ્યુત ધ્રુવમાં કે પ્લેટિનિયમના તાર ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. આ હાઇડ્રોજન વાયુ પસાર કરવાને કારણે જે છે ત્યાં શું થશે તો કે ઓક્સિડેશન અને રિડક્શનની જે છે એ પ્રક્રિયા થશે. તો હવે અહીંયા જે છે એ વાહક તાર રાખવા પાછળનો મુખ્ય હેતુ શું છે. ધારો કે મેં અહીંયા કોપરનો જે છે એ વાહક તાર રાખ્યો. વાહક તાર રાખવાને કારણે જે છે એ કાં તો એ ઇલેક્ટ્રોન મેળવશે અને કાં તો જે છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એને કારણે જે છે અહીંયા વાહક તાર જે છે એ રાખવામાં આવે છે. આખી રચના જે છે તમે જોશો તો રચના કાંઈક આવી રીતે હશે કે આ બાજુથી કે જે ભાગ ખુલ્લો છે ત્યાંથી H2 વાયુને જે છે એ 1 bar દબાણે જે છે એ શું કરવામાં આવશે દાખલ કરવામાં આવશે. જેવો જે છે એ H2 વાયુ 1 bar દબાણે જે છે એ દાખલ થશે એટલે પ્લેટિનિયમનો જે વિદ્યુત ધ્રુવ છે એ પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થશે અથવા તો રિડક્શન, આ બંનેની પ્રક્રિયા થવાની સંભાવના છે. હવે નક્કી તમે કઈ રીતે કહી શકો કે ક્યારે ઓક્સિડેશન થશે અને ક્યારે રિડક્શન થશે. એટલે ધારો કે જો તમારે કોઈ અર્ધકોષનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ જોવે છે તો તમે એને એનોડ ઉપર ગોઠવશો તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ કઈ તરફ આવશે
કેથોડ તરફ આવશે તો ત્યાં હાઇડ્રોજનનું શું થશે રિડક્શન જે છે એ થશે. હવે ધારો કે તમારે કોઈ અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ જોઈએ છે તો તમે પ્રમાણિત હાઇડ્રોજન કોષને જે છે એ ક્યાં ગોઠવશો તો કે એનોડ ઉપર ગોઠવશો કે જ્યાં હાઇડ્રોજનનું શું થશે ઓક્સિડેશન થશે. એટલે તમારે જે વિદ્યુત ધ્રુવનું જેવું મૂલ્ય જોતું હોય તો એના સંદર્ભમાં તમારે આને જે છે એ રીતે ગોઠવવો પડશે. એટલા માટે જે છે આને સંદર્ભ વિદ્યુત ધ્રુવ કોષ એવી રીતે જે છે કહેવામાં આવે છે. રચના જે છે હું 1.1 જે છે લેતો જાઉં 1.1 જે છે લખતો જાઉં તો જે છે કંઈક આવી રીતે થશે કે બીકરમાં H+ ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ રાખેલ છે. કાચની નળી દાખલ કરવામાં આવી જે એક છેડેથી બંધ હશે. H2 વાયુને એક બાર દબાણે નળીમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ જે છે તમે જોશો તો કે પ્લેટિનિયમના ટુકડા સાથે પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલ તાર લેવામાં આવશે જેને કોની સાથે જોડવામાં આવશે તો કે જેને વાહક તાર સાથે જોડવામાં આવશે. બીજી વસ્તુ જે છે એ ખાસ જોશો તો કે જે છે શું થશે તો કે H2 વાયુનું રિડક્શન અને ઓક્સિડેશન બંને થશે. જેમ વાત કરી કે કોની ઉપર આધારિત જે છે એ રાખશે તો કે તમારે સામેના અર્ધકોષનું જે પ્રકારનું મૂલ્ય જોતું હશે તેની ઉપર હાઇડ્રોજનના ઓક્સિડેશન અને રિડક્શનની આધારભૂત જે છે એ રહેશે. તો હવે અહીંયા તમે ખાસ જે છે જુઓ ને તો H+ ને જે છે એ શેમાં કન્વર્ટ એક ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ. હવે આ કઈ પ્રક્રિયાથી જુઓ તો કે ઇલેક્ટ્રોન મેળવે છે તો યાદ કરો પહેલા લેક્ચરમાં વાત કરી હતી કઈ થઈ રિડક્શનની પ્રક્રિયા 1/2 H2 ગેસ reduce H+ aqueous ઇલેક્ટ્રોન જે કઈ થશે ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયા જે છે એ તમને આપી છે. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા જે છે એ હાઇડ્રોજન કોષમાં જે છે એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન કોષમાં આ રીતે થશે. એક 3 સૂત્ર જે છે ફરીથી તમને યાદ જે છે દેવડાવી દઉં તો કે E cell is equal to E oxidation potential plus E reduction potential અથવા તો E reduction is equal to minus E oxidation. E cell is equal to E reduction potential કોનું લેશું કેથોડનું માઇનસ E reduction potential કોનું લેશું એનોડનું લેશું અને છેલ્લું E cell is equal to E right hand side minus E left hand side. હવે ધારો કે આપણે જો કોઈ પ્રમાણિત સ્થિતિ જે છે લેતા હોઈએ એટલે કે ધારો કે આ જે કોષ જે છે આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષ વિશેની વાત કરી અને જો આપણને કોઈ પ્રમાણિત અર્ધકોષ અથવા તો પ્રમાણિત કોષના E સેલનું મૂલ્ય નક્કી કરવાનું કહે તો એની માટે ખાસ જે છે એ ધ્યાન રાખજો કે તમારે જે છે એ અહીંયા ઉપર જે છે E0 એવું જે છે એ સંજ્ઞાનો તમારે ઉપયોગ કરવો પડશે. ખાસ વસ્તુ જે છે ધ્યાન રાખો કે અહીંયા જે છે E0 સેલ અને E સેલ એ બંનેમાં જે છે એ ખાસ જે છે ફેર પડી જશે.
E0 સેલ જે છે એ E0 સેલ તમને પ્રમાણિત સ્થિતિ દર્શાવશે, જ્યારે E સેલ એ તમને અપ્રમાણિત સ્થિતિ જે છે એ દર્શાવશે. એટલે જ્યારે તમને એક્ઝામ્પલમાં એવું પૂછે કે પ્રમાણિત અર્ધકોષ નું મૂલ્ય મેળવો અથવા તો પ્રમાણિત કોષનું મૂલ્ય મેળવો, તો તમારે ખાસ આ પ્રકારની સંજ્ઞા જે છે એ સંજ્ઞાનો ઉપયોગ કરવાનો જે છે એ થશે. હવે વધુમાં જે છે આગળ વધતા આપણે હમણાં વાત કરતું હતું કે મેં તમને Cu2+ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ 0.34 કીધું હતું. Zn2+ એટલે કે ઝિંકના જે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે એ 0.76 કીધું હતું. તો હવે આ મૂલ્ય કઈ રીતે નક્કી જે છે એ થતા હતા, તો કે ખાસ જે છે તમે જુઓ ને તો આ જે હાઇડ્રોજન વિદ્યુત કોષ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કોષ, આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કોષ જે છે એની સાથે આપણે ઝિંકનો અર્ધકોષ જે છે એ જોડી દઈએ. એટલે કે હું એવી રીતે જે છે અહીંયા કાંઈક કરું કે ZnSO4 જે છે આ ZnSO4 છે એની અંદર જે છે એ અહીંયા મેં જે છે ઝિંકનો સળિયો રાખેલો છે. આ ઝિંકના સળિયા જે છે એને મેં જે છે એ અહીંયા એક વાહક તાર મારફતે જોડીને અહીંયા જે છે મેં વોલ્ટમીટર રાખેલું છે. એ પ્રમાણિત હાઇડ્રોજન કોષ, પ્રમાણિત હાઇડ્રોજન કોષનું મૂલ્ય એ જે છે એ આપણને કેટલું જોવા મળશે, તો કે 0 જોવા મળે છે. એટલે હવે ધારો કે આ કોષ માટે મારે પ્રમાણિત E0 સેલનું જે છે એ જો મૂલ્ય મેળવવું હોય તો એ પ્રમાણિત રીતે E0 સેલનું મૂલ્ય કઈ રીતે મેળવાશે, તો કે E રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીંયા જે છે ખાસ તમે જોશો તો પહેલા આ બાજુની જે છે આપણે રિએક્શન લખીએ તો આ બાજુ તરફ જે છે શું થાય છે, તો કે એનોડ જે છે એનોડ તરફ જે છે એ થશે ઓક્સિડેશન. એટલે કે 1/2 H2 it gives H+, એક ઇલેક્ટ્રોન જે છે છૂટો પડશે. અહીંયા જે છે એ થશે કેથોડ. કેથોડમાં જે છે એ ખાસ તમે જોશો તો શું થશે, તો કે Zn2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ it gives Zn. પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને બેલેન્સ જે છે એ કરવી હોય તો પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે જે છે અહીંયા 2 વડે જે છે એ આપણે ગુણવું પડશે. તો અહીંયા જે છે થઈ જશે 2. કુલ પ્રક્રિયા જે છે કાંઈક આવી રીતે થશે કે 2 ઇલેક્ટ્રોન જે છે એ ફૂર થઈ જશે. તો કે H2 ગેસ પ્લસ Zn2+ it gives 2H+ પ્લસ જે છે અહીંયા શું થઈ જશે, તો કે ZnS. અહીંયા જે છે એ થઈ જશે AQ. હવે અહીંયા જે છે એ ખાસ વસ્તુ જે છે એ ધ્યાનથી જે છે એ જોજો કે હવે અહીંયાથી કોષનું સાંકેતિક નિરૂપણ જે છે એ કરવાનું તમારે આવશે. જેમ કે પર્ટિક્યુલર 2 અર્ધકોષ છે એ 2 અર્ધકોષનું તમે સાંકેતિક નિરૂપણ કરી શકો, અને સંપૂર્ણ એક કોષ જે છે એ સંપૂર્ણ કોષનું તે તમે શું કરી શકો, સાંકેતિક નિરૂપણ કરી શકો. ધારો કે અહીંયા જે છે એ આપણી પાસે શું છે, તો કે વાયુમય વિદ્યુત ધ્રુવ છે. તો એની માટે અહીંયા આવશે તો કે પ્લેટિનિયમ H2 ગેસ સ્લેશ જે છે અહીંયા થઈ જશે H+ AQ. હવે અહીંયા ગેસ છે તો પ્રમાણિત સ્થિતિ માટે 1 બાર હશે, ને અહીંયા જે છે કેટલું હશે, 1 કેપિટલ M જેટલું આનું મૂલ્ય હશે. બીજી જે છે એ તમે વાત કરો તો ખાસ ધ્યાન રાખજો કે વાયુમય વિદ્યુત ધ્રુવ જ્યારે તમે દર્શાવો તો અહીંયા પ્લેટિનિયમ જે છે એ દર્શાવવું જરૂરી છે. અહીંયા જે છે એ ZnSO4 માટે લખશો તો કાંઈક આવી રીતે થશે કે Zn2+ AQ સ્લેશ Zn. ફરીથી એક વખત જે છે એ કહું છું તો કે આ અર્ધકોષનું જે છે એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરાવવા માટે જે છે એ ખાસ અહીંયા તમારે હાઇડ્રોજન વાયુ અને H+ આયનો અને પ્લેટિનિયમને જુદા પાડવા માટે એક ઊભી લીટી જે છે એનો ઉપયોગ કરવો પડશે. એટલે કે પ્લેટિનિયમ જે છે એ વિદ્યુત ધ્રુવ છે અને આ વાયુમય વિદ્યુત ધ્રુવ છે. એની માટે અહીંયા આવશે પ્લેટિનિયમનો વિદ્યુત ધ્રુવ, H2 ગેસ, વચ્ચે એક ઊભો લીટો અને જે છે શું થઈ જશે H+. એવી રીતે અહીંયા Zn2+ AQ અને અહીંયા જે છે શું થઈ જશે ઝિંક. હવે ધારો કે આ 2 અર્ધકોષ થયા. આ 2 અર્ધકોષ જે છે એટલે કે પર્ટિક્યુલર અર્ધકોષમાં જે છે એ તમારે અલગ અલગ વસ્તુ દર્શાવવા માટે તમે એક ઊભી લાઈનનો જે છે ઉપયોગ કરો છો.
પરંતુ બંને અર્ધકોષ જે છે એ બંને અર્ધકોષને એક સાથે જે છે એ જો તમારે દર્શાવવું હોય તો એક સાથે દર્શાવવા માટે જે છે એ કાંઈક આવી રીતનું જે છે એ તમારે ચિહ્ન જે છે એનો ઉપયોગ કરવો પડશે કે પીટી સ્લેશ H2 ગેસ એક્યુ. હવે અહીંયા જે છે ને એ બે ઊભા લીટા જે છે એ કરવાના થશે. હવે આ બે ઊભા લીટા જે છે એ કોના જે છે એ થશે આમ થોડુંક સારું લાગે દેખાવમાં એટલે જે છે એ લોકોએ મૂકેલું નથી, પરંતુ આ જે બે ઊભા લીટા જે છે એ તમને કોના દર્શાવે છે તો કે ક્ષાર સેતુ જે છે એ ક્ષાર સેતુના દર્શાવશે. એટલે ખાસ જે છે અહીંયા તમે જોશો તો કે આ ઉપર જે તમને આખો સંપૂર્ણ કોષ આપેલો છે એ કોષનું સાંકેતિક નિરૂપણ કાંઈક આવી રીતે થશે. આ જે છે એ તમારી જમણી બાજુ જે છે ને આ જે છે એ તમારી ડાબી બાજુ છે. અહીંયા જે છે એ તમારી પાસે જે છે એ શું થશે તો કે રિડક્શન થશે ને અહીંયા જે છે એ તમારી પાસે જે છે એ શું થશે ઓક્સિડેશન થશે. એટલે ધારો કે જ્યારે તમને કોઈ કોષ આપવામાં આવે અને એ કોષની અર્ધ પ્રક્રિયા લખી અને એના E0 સેલનું મૂલ્ય અથવા તો E સેલનું મૂલ્ય ગોતવાનું કહે ને તમે કન્ફ્યુઝન થાવ છો કે કોણ રિડક્શનમાં છે કોણ ઓક્સિડેશનમાં છે, તો ઓર એવું જે છે એ મૂકી ગયો તો ઓર એટલે અહીંયા O અને અહીંયા R એટલે કે ઓર એટલે ઓક્સિડેશન અને R એટલે જે છે અહીંયા શું થશે રિડક્શન થશે. બંનેની અર્ધ પ્રક્રિયા જે છે એ સામે લખેલી છે. હવે જો આ જે કુલ પ્રક્રિયા છે અર્ધ પ્રક્રિયા પરથી કુલ પ્રક્રિયા જે આપણે લખી છે તો એ કુલ પ્રક્રિયા ઉપરથી જે છે એ જો કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય વધુમાં જે છે આપણે ઉદાહરણ હમણાં આગળ જોશું ત્યારે જે છે તમને વધારે ખ્યાલ આવશે. તો હવે આ પાછી મેઇન વાત ઉપર આવીએ કે આપણે શું નક્કી કરતા હતા આના E0 સેલનું મૂલ્ય નક્કી કરતા હતા. E0 સેલનું મૂલ્ય નક્કી કરવા માટે ઉપરનું સૂત્ર જે છે હું લઉં E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એટલે કે E રાઇટ હેન્ડ સાઈડ ને E લેફ્ટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ જે છે અહીંયા જે છે તમારે લેવાનું થશે E0 Zn થી Zn2 પ્લસ થી જે છે Zn E0 H પ્લસ થી જે છે એ 1/2 H2. હવે જે છે ખાસ જોશો તો તમને ખ્યાલ છે કે કોઈ પણ સ્થિતિ હોય પ્રમાણિત સ્થિતિ એટલે પ્રમાણિત હાઇડ્રોજન કોષ જે છે એ હોય ત્યારે કોઈ પણ તાપમાને જે છે એ આનું મૂલ્ય જે છે એ કેટલું જે છે એ થશે તો કે 0. બરાબર. બીજી વસ્તુ તો કે Zn2 પ્લસ થી Zn નું મૂલ્ય જે છે કેટલું હતું 0.76 સોરી Zn થી Zn2 પ્લસ નું મૂલ્ય કેટલું હતું 0.76. તો Zn2 પ્લસ થી Zn નું મૂલ્ય જે છે કેટલું થશે -0.76. એટલે હવે જે છે અહીંયા તમે ખાસ જોશો તો આનું મૂલ્ય મૂકું -0.76. તો અહીંયા જે તમને E0 સેલ મળશે એ E0 સેલનું મૂલ્ય જે છે એ કેટલું મળશે -0.76. તો આ રીતે તમે પ્રમાણિત હાઇડ્રોજન કોષની મદદથી કોઈ પણ અર્ધધ્રુવ છે એ પ્રમાણિત અર્ધધ્રુવ જે છે એના વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરી શકશો. તો આ એક પહેલું ઉદાહરણ જે છે એ હતું જે આપણે ગેલ્વેનિક કોષમાં જે છે એ ઝિંક માટેનું લીધું. હવે અહીંયા તમને ખબર છે કે આ તમને કોનું મૂલ્ય દર્શાવે છે આ જે મૂલ્ય છે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. જો આનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કીધું હોય તો આનું ઊંધું એટલે કે 0.76 જે છે એ થશે. હવે હજી એક ઉદાહરણ જે છે એ લઈએ. ધારો કે એક ઉદાહરણમાં જે છે એ અહીંયા હું કરી નાખું MgSO4 એટલે કે ધારો કે અહીંયા જે છે એ Mg નો જે છે એ વિદ્યુત ધ્રુવ લઈ લો અર્ધકોષ સોરી એટલે Mg નો અર્ધકોષ જે છે એ હું અહીંયા લઈ લઉં. હવે અહીંયાની જે છે એ કાંઈક રિએક્શન જે છે એ કાંઈક આવી રીતે થશે કે Mg2 પ્લસ થી જે છે AQ જે છે એ શું થશે Mg જે છે એ થશે. હવે અહીંયા આ બાજુ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં તો આપણે કોઈ ફેરફાર જે છે એ કરવાનો નથી. એ હાઇડ્રોજનની તો જે પ્રક્રિયા જે રીતે થતી હતી એ રીતે તે જે થશે. પણ અહીંયા જે છે એ ખાલી એનોડ અને કેથોડ એટલે કે એનોડ ઉપર એ જ પ્રક્રિયા થશે પરંતુ કેથોડ ઉપરની પ્રક્રિયામાં થોડો ઘણો ફેરફાર આવશે. એ થોડા ઘણા ફેરફારમાં એવું હશે કે ઝિંકની જગ્યાએ હશે મેગ્નેશિયમ. તો કે અહીંયા તમે જોશો તો કે એનોડ એ એનોડમાં તમારી પાસે હશે તો કે 1/2 H2 ઇડ્યુસ H પ્લસ ઇલેક્ટ્રોન. અહીંયા જે છે થઈ જશે કેથોડ. તો કેથોડ માટે જે છે એ હશે Mg પ્લસ Mg2 પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ ઇડ્યુસ અહીંયા થઈ જશે Mg. કુલ પ્રક્રિયા લખવા માટે અહીંયા જે છે આપણે બેલેન્સ જે છે એ કરીએ તો કાંઈક આવી રીતે થશે કે H2 ગેસ પ્લસ Mg2 પ્લસ ઇડ્યુસ 2H પ્લસ Mg જે છે એ સોલિડ. હવે ફરીથી ધ્યાનથી જો કે આ મેં કુલ પ્રક્રિયા લખી આ બંને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું
આ બંને અર્ધકોષના સાંકેતિક નિરૂપણ બાદ જો આનું હું સંપૂર્ણ કોષનું જે છે એ નિરૂપણ કરું તો કાંઈક આવી રીતે થશે કે પ્લેટિનિયમ H2 ગેસ H પ્લસ AQ. ખાસ એક ઊભો લીટો જે છે એ બે અર્ધકોષની અંદર રહેલી વસ્તુને જુદી પાડે છે. ડબલ ઊભા લીટા જે છે એ ક્ષાર સેતુ દર્શાવશે એટલે અહીંયા થઈ જશે Mg2 પ્લસ AQ, સોરી અહીંયા જે છે એ થઈ જશે Mg સોલિડ જે છે એ થશે. તો આ જે છે એ પૂરેપૂરું જે છે એ કોષનું સાંકેતિક નિરૂપણ થયું. હવે તમને ખ્યાલ હશે કે Mg નું જે છે આપણે મૂલ્ય જોયું હતું કે Mg2 પ્લસ થી Mg નું મૂલ્ય મેળવવું હોય તો એની માટે આપણને જે છે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ કાંઈક આવી રીતનું હતું કે 2.36. તો આનું મૂલ્ય થશે -2.36. હવે ખાસ જે છે એ જોશો તો આવી રીતની અહીં આખી રિએક્શન થાય કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E લેફ્ટ હેન્ડ સાઇડ. અહીંયા જે છે આપણે બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખવાના છે. થોડુંક જે છે હું સ્પીડમાં જે છે એ લખું છું તો કે રાઇટ હેન્ડ સાઇડ Mg2 પ્લસ થી Mg માઇનસ E H પ્લસ થી 1/2 H2. આનું મૂલ્ય તમને ખ્યાલ છે 0. આનું તમારે મૂલ્ય જે છે એ મેળવવું છે તો કેટલું થશે -2.36. એટલે કે આ કોષનું મૂલ્ય -2.36 થયું. એટલે કે Mg ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે નક્કી કરો તો કેટલું થશે 2.36 જે છે એ થશે. આવી જ રીતે જે છે અહીંયા તમે કોપરનો અર્ધકોષ જે છે એ જોડો તો કોપરના અર્ધકોષનું મૂલ્ય જે છે એ તમને કેટલું જોવા મળશે 0.34 જે છે એ જોવા મળશે. હવે વધુમાં જે છે એ આપણે જે છે એક ઉદાહરણ જે છે એ ખાલી સિમ્પલ જે છે લઈ લઈએ કે કઈ રીતે તમને જો કોઈ સાદો કોષ આપેલો હોય તો એ સાદા કોષ માટે જે છે એ તમારે સાંકેતિક નિરૂપણ કરીને એટલે કે કોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી કઈ રીતે તમારે જે છે કુલ પ્રક્રિયા લખવાની થશે અથવા તો કુલ પ્રક્રિયા પરથી તમે એનું સાંકેતિક નિરૂપણ જે છે એ લખશો. અહીંયા જે છે એ ખાસ જુઓ તો હું એક ગેલ્વેનિક કોષ જે આપણે ભણ્યા એની જે છે એ કોષનું સાંકેતિક નિરૂપણ લખું AQ. આ જે ક્ષાર સેતુ જે છે હવે અહીંયા તમે ખાસ જે છે એ જોશો તો હવે આ જે છે એ ઓક્સિડેશન ને અહીંયા જે છે એ રિડક્શન. તો અહીંયા જે છે એ એનોડ ઉપર જે છે તમે ખાસ જો તો ઝિંકમાંથી Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા જે છે એ કેથોડ તો કેથોડમાં જે છે એ Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઇટ ગિવ્સ થઈ જશે Cu. બે ઇલેક્ટ્રોન જે છે કેન્સલ થશે Zn પ્લસ Cu2 પ્લસ ઇટ ગિવ્સ Zn2 પ્લસ Cu S. અહીંયા જે છે aqueous ને અહીંયા જે છે થઈ જશે સોલિડ. એટલે હવે જો Zn2 પ્લસ Zn થી Zn2 પ્લસ તો Zn થી Zn2 પ્લસ શું થયું એનું ઓક્સિડેશન થયું. અહીંયા જે છે શું થશે Cu2 પ્લસ થી Cu તો જે છે એનું શું થયું રિડક્શન થયું. તો અહીંયા એને આવી રીતે અર્ધકોષમાં જે છે એ બતાવવામાં આવ્યા. તો ખાસ મિત્રો જે છે એ ધ્યાન રાખજો કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય અને કોઈ કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય એની જે છે આપણે વાત આજે જે છે એ કરી. હજી વધુમાં આપણે જ્યારે એક્ઝામ્પલ જેમ જેમ જોતા જશો એમ જે છે એ તમને હું કહેતો જઈશ કે કઈ રીતે જે છે નિરૂપણ થાય. પણ સાવ સિમ્પલ વસ્તુ જે છે જો તમારે સંપૂર્ણ કોષને દર્શાવવો હોય તો અહીંયા જે છે એ વચ્ચે બે ક્ષાર સેતુની નિશાની જે છે એટલે કે બે ઊભી લીટી જે છે એ દર્શાવવાની થશે. આ અર્ધકોષ અને આ એક જે છે એ અર્ધકોષ જે છે એ થશે. અહીંયા જે છે એ દેખીતી વાત છે કે ઓક્સિડેશન થાય છે એટલે Zn થી Zn2 પ્લસ ને અહીંયા જે છે રિડક્શન થાય છે તો Cu2 પ્લસ થી Cu એવી રીતે જે છે એ તમારે દર્શાવવાનું જે છે એ થશે. હવે વધુમાં જે છે એ તમે જુઓ ને તો ખાસ જ્યારે આપણે અહીંયા કોપરનો વિદ્યુત ધ્રુવ જે છે એ જોડીએ છીએ તો કોપરના વિદ્યુત ધ્રુવ જે છે એ જોડશું ત્યારે એનું મૂલ્ય આપણને કેટલું મળે છે 0.34. તમારી ટેક્સ્ટ બુકમાં જે છે એ એક લાઈન લખેલી છે કે H પ્લસ જે છે એ Cu નું ઓક્સિડેશન કરતો નથી. એટલે કે HCl જે છે એની અંદર Cu દ્રાવ્ય નથી પરંતુ NO3 એટલે કે કોઈ નાઇટ્રિક એસિડ હોય તો એની અંદર જે છે એ Cu દ્રાવ્ય છે. એટલો ભાગ જે છે એ જોવા માટે આપણને જે છે EMF શ્રેણી વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો EMF શ્રેણી વિશેની જે છે એ માહિતી આપણે હવે પછીના જે છે એ લેક્ચરમાં જે છે એ જોશું. તો આજે જે આપણે મુખ્ય માહિતી જોઈ એની ફરીથી એકવાર જે છે ઓવરવ્યૂ આપી દઉં તો પ્રમાણિત હાઇડ્રોજન કોષ વિશેની માહિતી જોઈ જેમાં કોઈ પણ સ્થિતિમાં એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ કેટલું હશે 0 હશે. સૂત્ર જે છે એ કાંઈક આવી રીતે છે કે E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E જે છે એ ઓક્સિડેશન થશે E0 સેલ જે છે ઇઝ ઇક્વલ ટુ E રાઇટ હેન્ડ સાઇડ માઇનસ જે છે એ થશે
ઈ લેફ્ટ હેન્ડ સાઈડ, અથવા તમે અહીં આવી રીતે લખી શકો કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E રિડક્શન પોટેન્શિયલ અહીંયા જે છે એ થશે કેથોડનું માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ જે છે એ થશે એનોડનું જે છે એ થશે. કઈ રીતે અર્ધકોષ છે એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય નક્કી થાય છે એની વિશેની માહિતી જે છે એ આપણે બે ઉદાહરણ જોઈ. વધુ જે છે એ આપણે આગળ ઉદાહરણ જે છે એ જોઈશું. આશા છે કે તમને આ ટોપિક વિશે જે છે એ માહિતી સમજાણી હશે.